જય શ્રી રામ ને નાયજન થઈ ગયા છે તૈયાર, કારણ કે આપણે જવાનું છે રણુજા આજ સાંજે. પડી ગઈ હાન ને આપણે થઈ ગયા સીવી તૈયાર કોટ બોટ પહેરીને, કારણ કે ઠંડી ન હોય ને ઠેલા કરી દીધા છે તૈયાર પેક કરીને. પેક કરીને આપણે આવી ગયા ઇકોમાં બેસીને કરી દીધો ઇકો ચાલુ, કારણ કે આપણે જવાનું છે રણુજા. પડી ગઈ હવા ને આપણે કરી દીધી છે ગુજરાત બોર્ડર પાર. ગુજરાત બોર્ડરની આગળ છે આપણે. ગુજરાતની બોર્ડર પાર કરીને આપણે પાછા થઈ ગયા છે ચાલતા. આપણે એન્ટર થઈ ગયા છે રાજસ્થાનમાં. રાજસ્થાનમાં આવ્યું છે બધી કોર બાવળા તેને વસમાં રોડ ને ઓનલી ફોર બાવળા. આવી ગયા ગેસ પુરાવાના, એને પાડી દીધા અડધો મણ ફોટા પાડવામાં, તો એને પાસ કઈ ઘટે નહીં. ગેસ પુરાવીને આપણે પાછા થઈ ગયા ચાલતા રણુજા બાજુ. આપણે જવાનું છે પાછા મળી આપણે રણુજા પોગીને જય રામ આપણે પોગી ગયા રાજસ્થાનને. ગાડી કરી દીધી પાર્કિંગ. તમારે જો પણ રામાપીરના દર્શન કરવા હોય તો મારા બ્લોગમાં જોડાયા રહેજો. થઈ ગયા બધા પાછા મંદિર બાજુ હાલતા. આવી ગયા મંદિર અને જો આવો કાંક નજારો છે મંદિરની અંદરનો છે, ગેટ અંદર. આવી ગયા મંદિરની અંદરને કરી લીધી રામાપીરની સમાધિના દર્શન. તમે પણ કરી લો રામાપીરની સમાધિના દર્શન. આ છે રામાપીરનો ઘોડો, તમે પણ કરી લો દર્શન. આ છે રામાપીરના મંદિરની અંદરનો નજારો, જે દિવાલો પર લાદીમાં પેન્ટિંગ કરવામાં આવેલ. તમે પાછા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહી. આગળ આવીને કરી લીધા આપણે પણ આવી રીતે દર્શન, જે બધા કરતા હતા. આગળ આવીને જોયું કે અહીંયા બધા ઊભા હતા લાઈનમાં દર્શન કરવા, તો આપણે પણ ઊભા રહી ગયા લાઈન. આ છે રામાપીરનું ઝીલવનું, જેમાં અમે કહીને ઝીલાવતા હતા. આગળ આવીને જોયું તો અહીંયા હતા રામાપીરના ઘોડા, પણ તમે પણ એને દર્શન કરી લો. આવી ગયા દર્શન કરીને બહાર દુકાને, પછી ભાઈબંધને કરી લીધી ખરીદ. અમે બે ઊભા હતા બહાર ને, તા તો અમારી પાછળ હતી એક 5 પગવાળી ગાય.